સીસી અને કોન્સ્ટેબલ માટે ખાસ કરીને રિઝનિંગમાં આપણે તમને પ્રેક્ટિસ તમે વધારેથી વધારે કરી શકો ને એના માટે હું તમને એક્ઝામ્પલ આપું છું અને સાથે સાથે એના જવાબ પણ કહેતો જઈશ જેથી કરીને તમારે પ્રેક્ટિસ થઈ શકે. તો આજે સૌથી પહેલાં આપણે ક્રમ કસોટીના કરીશું. જો તમને ક્રમ કસોટી આવડતી હોય તો તમને હું છે ને આજે 20 થી 25 એક્ઝામ્પલ બતાવીશ જે તમે છે ને જાતે ગણી શકશો અને પછી તમે જોઈ શકશો કે તમારી ભૂલ થાય છે કે નહીં. તો પહેલાં તો ક્રમ કસોટીમાં તમને ડાબેથી ઉપરથી આગળથી પહેલેથી શરૂઆતથી કહે છે અથવા જમણેથી નીચેથી પાછળથી છેલ્લેથી અંતથી. તો જેમ ડાબી ઉપર આગળ પહેલે શરૂઆત એનો મતલબ સેમ થશે, જમણી નીચેથી પાછળથી છેલ્લેથી અંતેથી થશે. અને આમાં ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું છે, ટોટલ બરાબર લેફ્ટ પ્લસ રાઇટ -1. બાકી ABCD પ્રમાણે આવે તો એમાં પછી થોડુંક તમારે મગજ ચલાવવું પડે. તો એક હરોળમાં એનો ક્રમ ડાબી બાજુથી 8મો છે અને જમણી બાજુએથી 84મો છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો તમે આ દાખલો ગણી લેજો. હવે તમે દાખલો ગણી લીધો હશે તો આનો જવાબ ટોટલ 93 વ્યક્તિઓ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે રામનો ક્રમ એક હરોળમાં આગળથી 16મો છે અને પાછળથી 15મો ક્રમ છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? વિડીયો લાંબો ન બને એટલે હું તરત જ જવાબ બોલી જઈશ, તમારે વિડીયો પોઝ કરી નાખવાનો છે. તો હવે તમે દાખલો ગણી લીધો હશે તો આનો જવાબ આવશે 30 વ્યક્તિઓ. અને આમાં સાવ સિમ્પલ છે. જો રામનો ક્રમ એક હરોળમાં આગળથી 16મો છે અને પાછળથી 15મો છે એટલે આ બંનેનો સરવાળો કરી નાખીએ ને તો 31 થાય. પણ આમાં આપણે રામને 2 વાર લઈ લીધો, કેમ કે રામને આપણે આગળથી ગણ્યા વ્યક્તિઓ ત્યારે પણ રામને લીધા, પાછળથી ગણ્યા ત્યારે પણ રામને લીધા, એટલે 31માંથી 1 બાદ કરીએ એટલે જવાબ આવી જાય 30. સાવ સિમ્પલ છે આ. પછી એનો ક્રમ ઉપરથી 9મો અને નીચેથી 11મો છે. તો કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો જો આઈ થિંક તમે દાખલો ગણી નાખ્યો હશે. તો હવે આપણે આને સોલ્વ કરીએ. તો એનો ક્રમ ઉપરથી 9મો નીચેથી 11મો, તો આપણે બંનેનો સરવાળો કરીએ તો 20 થાય. પણ આપણે જ્યારે ગણવાની શરૂઆત આગળથી કરી, ઉપરથી કરી ત્યારે પણ આપણે એને ગણ્યો, નીચેથી ગણવાની શરૂઆત કરી ત્યારે પણ આપણે એ સુધી આવીને ઊભા રહી ગયા. આપણે આ ક્રમને ઉપરથી ગણ્યા તો આપણે ગણતા ગણતા કયા વ્યક્તિ સુધી આવ્યા? એ સુધી આવ્યા. અને પાછળથી કોઈ ગણતું આવતું હતું એ પણ ક્યાં સુધી આવીને ગણ્યું? તો એને પણ એ સુધી આવીને ગણ્યું. તો આપણે એને 2 વાર ગણી નાખ્યો તો ટોટલ 20. ઓલાએ 9 ગણ્યા, આપણે 11 ગણ્યા તો ટોટલ 20 થયા, પણ 2 એને ગણ્યો એટલા માટે 1 બાદ કરીએ એટલે જવાબ આવશે 19. પછી નેક્સ્ટ છે 31 વિદ્યાર્થીઓના એક વર્ગમાં એનો ક્રમ ડાબી બાજુએથી 17મો છે. તો તેનો જમણી બાજુએથી ક્રમ શોધો. તો હવે જો ટોટલ 31 વિદ્યાર્થીઓ છે એમાં ડાબી બાજુથી કે આગળથી કે પાછળથી કે 17મો છે એનો ક્રમ, તો પાછળથી કેટલામો છે અથવા તો જમણી બાજુથી કેટલામો છે? તો જો ટોટલ 31 વ્યક્તિઓ છે એમાંથી એનો ડાબી બાજુથી ક્રમ 17 છે. તો આ 31માંથી આપણે 17 કાઢીએ તો ડાયરેક્ટ આપણે 30માંથી 17 કાઢીએ તો 13 આવે ને 13 ને 14. પણ આ 14 વ્યક્તિઓમાં છે ને કેવું થશે ખબર? જે એ છે ને એ પણ નીકળી જશે તો 14 ને 15 થશે. આમાં આપણે એક પ્લસ કરવાનો આવશે. કેમ કે 31 વિદ્યાર્થીઓ છે એમાંથી એનો ક્રમ ડાબી બાજુથી 17મો છે. તો આપણે 17 વ્યક્તિઓને કાઢી નાખીએ ટોટલમાંથી તો આપણે કેટલા મળશે? 13 ને 14. પણ 14 જવાબ નહીં આવે. કેમ કે આપણે એને પણ કાઢી નાખ્યો. આપણે તો એનો ક્રમ જોતો તો 14 ને 15, તો આનો જવાબ 15 આવશે. પછી નેક્સ્ટ છે કે 46 વિદ્યાર્થીઓમાં રવિનો ક્રમ આગળથી 22મો છે. તો તેનો પાછળથી ક્રમ કેટલામો થશે? તો આઈ થિંક તમે દાખલો ગણી લીધો હશે. તો આપણે સોલ્વ કરીએ. જ્યારે ટોટલ આપેલા હોય, આગળથી ક્રમ આપેલો, એક ક્રમ આપેલો હોય, બીજો ક્રમ માંગતા હોય તે જ વ્યક્તિનો, ત્યારે કાંઈ નથી કરવાનું. ટોટલ 46 છે એમાંથી રવિનો ક્રમ આગળથી કાઢી નાખીએ ક્રમ આપણે, એટલે 46માંથી 22 જાય તો 40માંથી 20 જાય એટલે 20 એટલે 26, અને 26માંથી 2 જાય એટલે 24. પણ આમાં રવિ પણ નીકળી ગયો. આપણે તો રવિનો ક્રમ જોતો હતો. તો 5માં 24 ને 1 25 આપણો જવાબ આવશે. તો અહીંયા હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ કે 45 વિદ્યાર્થીઓમાં એનો ક્રમ ઉપરથી 15મો છે તો નીચેથી કેટલામો હશે? હવે જો 45 વિદ્યાર્થીઓ છે, તમે આઈ થિંક દાખલો ગણી નાખ્યો હશે. તમારે પોઝ કરવું પડશે, હું થોડો ગેપ રાખું એ તમારે વાંધો ન આવે. તો હવે તમે દાખલો ગણી લીધો હશે, હું આવું બોલું ને એ તમારે સ્ટોપ કરી દેવાનું. તો 45 વિદ્યાર્થીઓમાં એનો ક્રમ ઉપરથી 15મો છે તો નીચેથી કેટલામો હશે? તો જો
તમારે એક ટોટલ વિદ્યાર્થી આપેલા છે, એમાંથી તમને એક ક્રમ આપેલો છે અને તમારે બીજો ક્રમ માંગે ને એટલે તમારે કાંઈ નહીં કરવાનું, પહેલાં ટોટલમાંથી એ બાદ કરી દેવાના. હવે 45માંથી 15 જાય તો 30 વધે, પણ આમાં તો આપણે એને પણ કાઢી નાખ્યો, તો એને પાછો નાખશું તો કેટલા થશે? 31મો. છઠ્ઠામાં કેટલો હશે? 31. હવે અહીંયા જુઓ, એક હરોળમાં જયા ઉપરથી 20મા સ્થાન પર છે, તે જ હરોળમાં કિરણ નીચેથી 35મા સ્થાન પર છે, તો પંક્તિમાં કુલ કેટલા લોકો હશે? તો જો તમે દાખલો ગણી નાખ્યો હશે, તો હવે આપણે આનું સોલ્યુશન કરીએ. આમાં જો બે અલગ અલગ વ્યક્તિઓ આપેલી છે કે એક હરોળમાં જયા ઉપરથી 20મા સ્થાને છે, તે જ હરોળમાં કિરણ નીચેથી 35મા સ્થાને છે. હવે બે અલગ અલગ વ્યક્તિઓ છે, તો આપણે કઈ રીતે ખબર પડે કે આમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? આ બંને વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે એ આપણે આપેલું હોય ને તો આપણે કુલ શોધી શકીએ, પણ આપણી પાસે તે નથી. એટલે આનો જવાબ શું આવશે? માહિતી અપૂરતી છે. આમાં વચ્ચેના વ્યક્તિઓ આપેલા હોય તો આ દાખલો સોલ્વ થશે. હવે નેક્સ્ટ જોઈએ. આમાં ઘણાએ મિસ્ટેક કરી હશે, મે બી આમને ટોટલ કરીને એક માઇનસ કર્યો હશે, પણ આમાં એવું થાય નહીં. હવે જો ટાઈપ થોડો બદલાનો, ટાઈપ 2 આવ્યા, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં આ જોઈ લો, પછી ઓલો હું તમને બતાવું. આમ તો આજ પહેલાં આપ તમને થોડું એક્સપ્લેશન દઈ દો કે છોકરાઓની એક હરોળમાં એનો ક્રમ ડાબી બાજુએથી 10મો અને બીનો ક્રમ જમણી બાજુએથી 9મો છે. જ્યારે તે તેમના સ્થાનની ફેરબદલી કરે છે ત્યારે એનો ક્રમ ડાબી બાજુએથી 15મો થાય છે અને હરોળમાં કુલ 15મો થાય છે, તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે? તો મે બી તમે આ દાખલો ગણી નાખ્યો હશે. તો હવે આપણે સ્વીટ એન્ડ સિમ્પલ જોઈએ. તો આપણે આમાં છેલ્લું પકડવાનું. છેલ્લું શું કીધું? તો એનો ક્રમ ડાબી બાજુએથી 15મો થાય છે અને હરોળમાં કુલ કેટલા છોકરા છે? ટોટલ આપેલું હોય ને ત્યારે સરવાળો થાય, પણ આમાં શું કર્યું ખબર? જો એનો ક્રમ ડાબી બાજુએથી 15મો થાય છે, ક્યારે થાય છે? જ્યારે સ્થાનની ફેરબદલી કરે છે. તો આ ડાબી બાજુથી 15મો થયો, પણ એ સ્થાન કોણ એને લીધું? બીનું સ્થાન લીધું. તો બીનું સ્થાન જમણી બાજુથી જે 9મું હતું ને, અહીંયા તે જ્યારે એ આવીને બેસી ગયો, જો સમજો આ વસ્તુ કેવી છે કે બીનું સ્થાન જમણી બાજુએથી 9મું હતું અને બીની જગ્યાએ એ અહીંયા આવીને બેઠી ગયો ને પછી એ શું કીધું કે મારું સ્થાન તો ડાબી બાજુથી 15મું છે. ભાઈ તમે આમ કાન પકડો કે આમ કાન પકડો, મૂળ તો એક જ વસ્તુ થાય. બી જે જગ્યાએ બેઠો હતો ને ત્યાં એનો જમણી બાજુથી ક્રમ 9મો હતો. જમણી બાજુથી ક્રમ 9મો હતો, પણ એ આવીને અહીંયા બેઠી ગયો બીની જગ્યાએ, અને બી ક્યાં વયો ગયો? એની જગ્યાએ. આપણે એની જગ્યાએ કાંઈ લેવા દેવા નથી, આપણે બીની જગ્યા પકડો. કેમ કે બીની જગ્યાએ એ આવીને બેઠી ગયો અને બીનો ક્રમ આપણે બે બાજુથી મળી ગયો, અથવા એનો ક્રમ જે બીની જગ્યા હતી ને જૂની ત્યાં, તો બીની જમણી બાજુએથી 9મો ક્રમ છે, એની તેઓ સ્થાનની ફેરબદલી કરે. બીની જગ્યાએ કોણ આવીને બેસી જાય? એ આવીને બેસી જાય છે, તો એનો ડાબી બાજુથી 15મો થાય. તો કાંઈ નહીં, આ બંનેનો સરવાળો કરવાનો આસાન છે. 24 થાય. કેટલો થાય? 24 થાય. અને એકનો એનો ક્રમ આપણે કેટલી વાર ગણ્યો? 2 વાર ગણ્યો. અહીંયા જમણી બાજુથી ગણ્યો, ડાબી બાજુથી એક માઇનસ કરવાનો, એટલે કેટલો આવી જશે? 23 જવાબ આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. એનો ક્રમ ડાબી બાજુએથી 11મો અને બીનો ક્રમ જમણી બાજુએથી 10મો છે. જો તેઓ તેમના સ્થાનની ફેરબદલી કરે તો એનો ક્રમ ડાબી બાજુએથી 18મો થાય છે, તો હરોળમાં કેટલા વ્યક્તિઓ હશે? તમે આ દાખલો ગણી લીધો હશે. કદાચ હું બોલું એમાં ન સમજાતો હોય તો તમે રકમ પણ સાથે વાંચી શકો છો. મારો અવાજ બંધ કરી દેજો, મે બી તમને ડિસ્ટર્બ થતું હોય તો હું હવે છે ને એવું કરું, રકમ એમનામ રાખું 5 સેકન્ડ, પછી હું બોલીશ. મે બી બોલતો આવું ને એટલે તમને થોડું કન્ફ્યુઝન થાય. તો જો એનો ક્રમ ડાબી, હવે તમે દાખલો ગણી લીધો હશે, આપણે પાછા આવી જઈએ. એનો ક્રમ ડાબી બાજુએથી 11મો છે, બીનો ક્રમ જમણી બાજુએથી 10મો છે. જો તેઓ તેમના સ્થાનની ફેરબદલી કરે, જ્યારે અદલા બદલી વાળો આવે ને ત્યારે છેલ્લી લાઈન પકડવાની. અહીં અમુક વખતે એવું હશે એ અને બીનો બંનેનો ક્રમ આપી દીધો હશે, તો તમારે ગમે એકને ધ્યાનમાં લેવાની, ચિંતા કરવાની છે નહીં જરૂર. તો એનો ક્રમ ડાબી બાજુએથી 18મો છે, પણ એનો ક્રમ ડાબી બાજુથી 18મો ક્યારે થયો? જ્યારે એ બીની જગ્યાએ બેઠી ગયો. તો બીએ એમ કીધું મારો જમણી બાજુથી 10મો હતો, અહીંયા જ આવીને એમ કીધું મારો ડાબી બાજુથી 18મો છે. હવે 10 ને 18 28 થાય, પણ 2 વાર ગણાનું એટલે 1 માઇનસ થશે, એટલે આમાં જવાબ હશે 27. નેક્સ્ટ એક્ઝામ્પલ. તમે ગણી લીધું હશે, તો હવે આપણે સોલ્વ કરીએ કે છોકરીઓની એક હરોળમાં કમલાનો ક્રમ ડાબી બાજુથી 9મો અને વીણાનો ક્રમ જમણી બાજુથી 16મો છે. પછી શું કરશે? એકબીજાના આદલા બદલી કરશે. કમલાનો ક્રમ ડાબી બાજુએથી 25મો, તો હરોળમાં કેટલી છોકરીઓ હશે? તો જો
આ એક્ઝામ્પલ છે ને ટાઈપ વાઇઝ હશે કે એકવાર તમને ટાઈપ આવડશે ને એટલે એ ટાઈપના ઓલમોસ્ટ 5-10 એક્ઝામ્પલ આવશે, જેથી કરીને તમારી છે ને એ ટાઈપમાં સ્પીડ વધી જશે અને તમને દાખલા ગણવાની મજા આવશે. આ બધા એક્ઝામ્પલ છે ને મેં 10,000ની બેન્ચ લીધી હતી, એમાં સરે કરાવ્યા હતા રિઝનિંગના સરે. એ બધા એક્ઝામ્પલ મેં લખેલા છે. આખો ચોપડો છે ને એમાં બધા દાખલા લખેલા છે અને આનું સોલ્યુશન માટેનો મેં એક અલગ ચોપડો બનાવ્યો છે. આ કોઈ જેવા તેવા સરે નથી કર્યો. 10,000ની મેં ઓનલાઈન બેન્ચ લીધી હતી, કે ઓનલાઈન બેન્ચ, એમાં આ બધા દાખલા ગણાવેલા છે. એટલે આમાં ટાઈપ બાઈપ તમને છે ને આમ આવડતું હશે ને તમે, તો તમારે છે ને આનીથી પ્રેક્ટિસ હશે અને તમારી સ્પીડ ડબલ થઈ જશે. છોકરીઓની એક હરોળમાં કમલાનો ક્રમ ડાબી બાજુથી 9મો અને વીણાનો ક્રમ જમણી બાજુથી 16મો છે. જો તેઓ પોતાના સ્થાનની ફેરબદલી કરે તો કમલાનો ક્રમ ડાબી બાજુથી 25મો છે. તો હરોળમાં કેટલી છોકરીઓ હશે? હવે ટોટલ કીધું હોય ને ત્યારે ચિંતા નહીં કરવાની. અમુક વાર એવું પૂછશે કે આનો ક્રમ ઓલીનો ક્રમ ક્યાંથી, એવું બધું પૂછશે. તમારે રકમ વાંચવાની છે. અત્યારે તો આપણે નોર્મલ ટાઈપ જ હાલે છે. તો લાસ્ટમાં આપણે શું જોયું કે ડાબી બાજુએથી 25મો છે કોણો? કમલાનો. પણ કમલા તો કોની જગ્યાએ જઈને બેઠી ગઈ? તો વીણાની જગ્યાએ. તો વીણાએ કીધું જમણી બાજુથી 16મો. આ આવીને કે મારો ડાબી બાજુથી 25મો છે. હવે 25 ને 15 તમારે ડાયરેક્ટ એડ કરો ને તો 25 ને 15 40 ને 41 થાય, પણ આપણે 2 વાર એડ કર્યું. ક્રમ એક જમણી ડાબી બંને બાજુથી 1 માઇનસ કરે એટલે 40 આપણો જવાબ આવશે. કેટલામો દાખલો છે? 10મો દાખલો છે. 40 જવાબ આવશે. હવે જો છોકરીઓની એક હરોળમાં ફાલ્ગુની જમણી બાજુએથી 9મો ક્રમ છે, જ્યારે ઉર્વશીનો ક્રમ ડાબી બાજુએથી 10મો છે. જ્યારે તેઓ તેમના સ્થાનની અદલા બદલી કરે છે ત્યારે ફાલ્ગુનીનો ક્રમ જમણી બાજુથી 17મો અને ઉર્વશીનો ક્રમ ડાબી બાજુથી 18મો થઈ જાય છે. તો કુલ કેટલી છોકરીઓ છે? હવે જો આમાં ચિંતા નથી કરવાની, તમારે ગમે એકને પકડી લેવાની. તમે જો ફાલ્ગુનીનો ક્રમ પકડશો તો ઉપર બીજીને લઈ લેવાની, અને નીચે જો તમે ઉર્વશીનો ક્રમ પકડશો તો ઉપર ફાલ્ગુનીને પકડી લેવાની. તો નીચે જો ઉર્વશીનો ક્રમ આપેલો છે 18મો, તો ઉપર ઉર્વશીનો 10મો છે, તો આપણે 10 નંબર મજા આવ્યો છે, તો આપણે ઉપર ઉર્વશીને પકડીએ, નીચે કોણે લઈશું? ફાલ્ગુનીને. તો ફાલ્ગુનીનો 17મો છે. આ જો જમણી બાજુ હશે ને તો ઓટોમેટિક ઉપર ઉર્વશીનો ડાબી બાજુ છે. હવે તમને 17 ને 10નો સરવાળો કરતાં શું વાર લાગે? 17 ને 10 27, 27માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ જશે તમારે? 16. મેં બી આ દાખલો ગણવાનો ટાઈમ નથી આપ્યો તમને, તો 16 થઈ જાય. તમારે પોઝ કરી નાખવાનો. હવે પાછો આ દાખલો જોઈ લો તમે. મેં બી તમે ગણી નાખ્યો છે. હવે આપણે જોઈએ કે છોકરીઓને એક હરોળમાં ધાર્મીનો ક્રમ ડાબી બાજુએથી 5મો, હેલીનો ક્રમ જમણી બાજુએથી 6ઠ્ઠો છે. જ્યારે તેઓ સ્થાનની ફેરબદલી કરે છે ત્યારે ધાર્મીનો ક્રમ ડાબી બાજુથી 13મો થઈ જાય છે. તો હેલીનો ક્રમ જમણી બાજુથી કેટલો? તો પહેલાં તો આપણે છે ને ટોટલ શોધવા પડે, પછી આગળ વાત થાય. તો જો આપણે કોણો આપેલો છે ડાબી બાજુથી 13મો થઈ જાય છે, કોણો? ધાર્મીનો. તો ઉપર આપણે કોણે પકડવાનું? ધાર્મી સિવાય બીજું કોણ છે? ધાર્મીનો ક્રમ ડાબી બાજુથી 5મો છે અને જમણી બાજુએથી 6ઠ્ઠો છે, જ્યારે સ્થાનની ફેરબદલી કરે છે. છોકરીઓની એક હરોળમાં ધાર્મીનો ક્રમ ડાબી બાજુથી 5મો, હેલીનો ક્રમ જમણી બાજુથી 6ઠ્ઠો, 6 અને અહીંયા કેટલામાં આવી ગયો? ધાર્મી 6 13 19, 19માંથી 1 જાય તો 18. તો ટોટલ કેટલા હશે? 18 વ્યક્તિઓ હશે. એમાંથી આપણે હવે કોનો ક્રમ શોધવાનો છે? તો હવે હેલીનો જમણી બાજુએથી ક્રમ. હવે હેલી કોની જગ્યાએ જઈને બેઠી હતી? હેલી જઈને બેઠી હતી ધાર્મીની જગ્યાએ. કોની જગ્યાએ? ધાર્મીની જગ્યાએ. તો હવે આપણે 18માંથી 5 બાદ કરીએ તો 13, અને 13 +1, કેમ કે આનો ક્રમ પણ વહી ગયો એટલે +1 થઈ જાય. બધું ભેગું થયું આ દાખલામાં. તમને થોડો કોમ્પ્લિકેટેડ લાગ્યો હશે, પણ આનો જવાબ 14 આવશે. હવે જો પાસ થયેલા વિદ્યાર્થીમાં કિંજલનો ક્રમ ઉપરથી 16મો અને નીચેથી 29મો છે. તમે પહેલાં ગણી લીધો હશે તમે. તો પાસ થયેલા વિદ્યાર્થીઓ, તમારે વિડીયો પોઝ કરવાનો છે. આપણે વિડીયો લાંબો નથી બનાવવાનો, તમારો ટાઈમ નથી બગાડવાનો. તો જો પાસ થયેલા વિદ્યાર્થીઓમાં કિંજલનો ક્રમ ઉપરથી 16મો અને નીચેથી 29મો છે. 6 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેતા નથી અને 5 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો વર્ગમાં કુલ કેટલા? તો આ 6 ને 5 11 વિદ્યાર્થીઓ થઈ ગયા. હવે આપણે આ શોધવાના એટલે 3નો ટોટલ કરવાનો. હવે જો 29 અને હોલ, તમારે કાંઈ નહીં કરવાનું. 29 39 45, 45માંથી 1 જાય તો 44, 44 6 કેટલા થાય? 50, 50 5 55. તો ટોટલ 55 વિદ્યાર્થી પાસ થયેલા. 6 તો પરીક્ષા જ નથી દેતા અને 5 નાપાસ થાય છે. તો ટોટલ આવી રીતે છે. નેક્સ્ટ આપણે છે ને આજે 20 એક્ઝામ્પલ જોશું. આજે હું તમને 20 એક્ઝામ્પલ અત્યારે બતાવું છું ને, એ 20 એક્ઝામ્પલ અમારે બેન્ચમાં 2 કલાકમાં
સમજાવી અને કોન્સેપ્ટ સાથે સમજાવે તો તે જ એક્ઝામ્પલ હું તમને આપું છું. રાજનો ક્રમ, તમે આ દાખલો જોઈ લો, મે બી તમને દેખાતો છે ક્લિયર. હવે હું આનું સોલ્યુશન કરાવું છું. તો રાજનો ક્રમ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઉપરથી 11મો અને નીચેથી 31મો છે. 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, 1 વિદ્યાર્થી નાપાસ થાય છે. તો જો આપણે ટોટલ શોધવાના છે કેટલા પાસ થયેલા, તો 11 અને 31 એટલે કે 42. 42માંથી 1 જાય તો 41, 41 3 44, 44 ને 1 નાપાસ થયો એટલે કે 45 જવાબ આવશે આમાં. હવે જો એક વર્ગમાં તમે અત્યારે હું તમને દાખલા નથી શીખડાવતો, હું તમને છે ને પ્રેક્ટિસ કરાવવા માગું છું. જે તમારે CCEમાં 60 માર્કનું રિઝનિંગ છે, કોન્સ્ટેબલમાં 30 માર્કનું રિઝનિંગ છે. તમને જો ચેપ્ટર આવડતું હોય ક્રમ કસોટીનું, તો એના માટે હું તમને છે ને 20 મિનિટમાં 20 દાખલાઓ ગણવા સાથે સાથે સોલ્યુશન પણ કરાવું છું. જો એક વર્ગ બેન્ચમાં જે વિદ્યાર્થીઓનું કરાવે ને એ રીતનું, તો જો એક વર્ગમાં 60% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય, તેમાં રવિનો ક્રમ ઉપરથી 17મો અને નીચેથી 14મો હોય, તો આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે. જો અહીંયા ટકાવારી પણ આવી ગઈ અને બંને આવી ગયું. તો આ જે મળશે ને આપણે 60% મળશે, પછી આપણે 100% શોધશું. તો જો એક વર્ગમાં 60% વિદ્યાર્થી નાપાસ થયા હોય, તેમાં રવિનો ક્રમ ઉપરથી 17મો નીચેથી 14મો. હવે કાંઈ ને ડાયરેક્ટ કરું ને તો હું તો આમાં એક કાઢીને જ ડાયરેક્ટ કરું, બે બાજુથી એટલે 13 એટલે 30 મળી જાય. હવે જો 60% બરાબર 30 હોય તો 100% બરાબર કેટલા થાય? હવે 100% બરાબર 50 થાય. તો આમાં જવાબ કેટલો આવશે? 50. હવે પછી શું આવશે? બંનેના ક્રમ એક જ બાજુથી કરવા પડશે. ટાઈપ ચોથો છે ને, એનો કોન્સેપ્ટ એવો છે કે તમારે બંનેના ક્રમ એક બાજુથી ફરજિયાત કરવા પડે. જો હવે તમે આ દાખલો જોઈ લો, પછી તમે ગણી લો, પછી હું ગણાવું છું. આઈ થિંક તમે આ દાખલો ગણી લો. તો એનો ક્રમ ડાબી બાજુથી 30મો છે, બીનો ક્રમ જમણી બાજુએથી 25મો છે. જો કુલ 70 વ્યક્તિઓ હોય તો બંને વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? તો મે બી આમ તો 16 મિનિટ થઈ ગઈ છે. આ ટાઈપ 4 અત્યારે નથી જોવો આપણે. અત્યારે આપણે છે ને આ 15 એક્ઝામ્પલ તમને 15 મિનિટમાં મેં આપ્યા છે. 17 મિનિટમાં સોરી. તો આ 17 દાખલાઓ તમે 16 દાખલાઓ 15 દાખલાઓ તમે ગણી લીધા હશે. મે બી તમે કોમેન્ટ કરશો તો હું આગળના વિડીયો પણ મૂકીશ. નો બી હું કલાકનો વિડીયો બનાવીને મૂકી દઉં, પછી તમે કોઈ જોવો જ નહીં. એના કરતાં તમારે જો આવા દાખલા જોતા હોય તો આપણી પાસે છે ને ઓલમોસ્ટ 16 ચેપ્ટર છે રિઝનિંગના. આમાં જોઈ શકો છો તમે ક્રમ કસોટી, દિશાંતર, કોડિંગ, ડીકોડિંગ, ડીકોડિંગ, પાસો, ઘડિયાળ, કેલેન્ડર, અંક શ્રેણી, લોહીના સંબંધ, વર્ગીકરણ, સંકેતો અને ચિહ્નો, શબ્દ સંરચના અને શબ્દની ગોઠવણી, આલ્ફાબેટ શ્રેણી, ખૂટતો અંક, આકૃતિ, ગણતરી, બેઠક વ્યવસ્થા, પઝલ અને વેણ આકૃતિ. તો બધા આપણી પાસે છે ને બધાના આવી રીતે દાખલા લખેલા છે. નીચે એકદમ કોરું છે અને સાથે સાથે તમને જવાબ પણ મળશે. તો તમે કોમેન્ટ કરી દીજો. મે બી તમારે આગળ પાર્ટ જોતો હોય. ક્રમ કસોટીના મારી પાસે છે ને 47 દાખલા છે. એમાં નહીં 46 દાખલા છે. એમાં ઓલમોસ્ટ બધા ટાઈપ આવી જાય. પછી ત્યાંથી દિશા અને અંતર છે પાછળ, તમે જોઈ લેજો.